ઉકાળેલું પાણી પીવાની સમજ. ભગવાને પાણી ગરમ કરવાનું તે હિંસા માટે નથી કહ્યું, એ શારીરિક તંદુરસ્તી માટે કહ્યું છે. દાદા ભગવાન. દાદાજી પોતાના જીવનની અંગત વાત કરતાં કહે છે, જો કે હું તો જૈન નહોતો, હું જૈનેતર હતો, તોય મારે આ જ્ઞાન આત્મ અનુભૂતિ થતાં પહેલાં કાયમ કંદમૂળ ત્યાગ હતો, કાયમ ચોવિહાર રાત્રિ ભોજન ત્યાગ હતા, કાયમ ગરમ પાણી ઉકાળીને પીતો હતો. એટલે અમે તો ભગવાનના નિયમમાં રહેતા હતા. એ ભાઈ પૂછે છે, દાદા પાણી ઉકાળીને પીવાનું શા માટે કહ્યું છે? દાદાશ્રી કહે છે, પાણીને ગરમ કરવાથી જલકાય જીવો ખલાસ થઈ જાય છે. ઉકાળેલું પાણી તે પાપને માટે નથી કહ્યું, પણ શરીર સારું રહે તે માટે કહ્યું છે. હવે કોઈને આ નિયમો કડક પડતા હોય તો કંઈ એવું નથી કે તમારે બધા પાળવા જોઈએ. હું તમને કંઈ એમ ના કહું કે તમે આમ જ કરો, તમારાથી થાય તો કરજો. આ સારી વસ્તુ છે, હિતકારી છે. ભગવાને તો હિતકારી જાણવા એ વાત કહી છે, એને પકડી રાખવા કે એના આગ્રહી થઈ જવા માટે નથી કહ્યું. એક સત્સંગીભાઈ દાદાને પ્રશ્ન કરે છે, આ પાણીને ઉકાળીને પીવાનું કહે છે એ અહિંસા માટે કહે છે? દાદાશ્રી સમજ આપે છે, પાણીના એક ટીપામાં અનંત જીવો છે, એટલે પાણીને ખૂબ ઉકાળો એટલે એ જીવો મરી જાય, અને પછી એ પાણી પીવો તો તમને શરીર સારું રહેશે ને તો આત્મધ્યાન રહેશે. ત્યારે તેનું આ લોકો ઊંધું સમજી બેઠા છે. ભગવાને તો શરીર સારું રહેવા માટે બધા પ્રયોગ બતાવ્યા છે, એટલે ઉલટું પાણી ઉકાળીને પીવાનું કહે છે. આમ તો પાણીને ના ઉકાળીએ તેને જીવહિંસા પાળી કહેવાય, પછી ભલે ને આપણું શરીર બગડે, તેને બદલે ભગવાન પાણી ઉકાળીને પીવાનું કહે છે તો તમારું શરીર સારું રહે. 8 કલાક પછી ફરી મહી જીવ પડી જશે, માટે ફરી એ ના પીશો, પાછું બીજું ઉકાળીને એ પીજો, એમ કહે છે. એટલે આ પેટમાં જીવાત ઊભી ના થાય અને જ્ઞાનને આવરણ ના કરે એટલા માટે કહ્યું છે. શરીર તંદુરસ્ત હોય તો તમે ધર્મ કરી શકો. ભગવાને તો એકેન્દ્રિય જીવને માટે આવી ભાંજગળ કહી જ નથી. આ તો લોકોએ બધું ઊંધું બાફી નાખ્યું છે. નહીતર ભગવાને એમ કહ્યું હોત કે ટાઢું પાણી જ પીજો, પાણી ઉકાળવાથી બધા જીવો મરી જાય, પણ એવું નથી કહ્યું. માટે વાતને સમજો. દિવ્ય દેશના મોહ હોય તો જ આઈસ્ક્રીમ ખાય, ભૂખ મટાડવા માટે કોઈ આઈસ્ક્રીમ ના ખાય. 23/1 દાદા ભગવાન.